એકવાર હું જ્યોતિષ પાસે ગયો ને મેં જ્યોતિષને કહ્યું કે સાહેબ, જ્યોતિષ સાહેબ મારું નામ નથી જુઓ તમે. તો જ્યોતિષે કહ્યું કે બેટા તું ખૂબ ભણીશ. તો મેં જ્યોતિષને કહ્યું સાહેબ એ બરોબર છે, હું ભણી તો ખરો પણ પાસ ક્યારે થઈશ. પછી એક જ્યોતિષ પોપટ વેચવા બેઠો હતો. તો ત્યાંથી એક મુસાફર પસાર થયો. તો મુસાફરને એમ કહ્યું કે આ પોપટની પ્રાઇસ ઘટી દીધી છે કે 30,000. તો મુસાફર ઓચિંતો એને અદભુત લાગ્યું કે 30,000. એટલે એને જ્યોતિષને પૂછ્યું કે ભાઈ મારી આમાં એવી 30,000 પોપટની ખાસિયત શું છે? તો જ્યોતિષે કહ્યું કે આ પોપટ અજીબ પ્રકારનો છે કે તેનો તમે ડાબો પગ ખેંચો ને તો રામ રામ બોલે, અને કે જમણો પગ ખેંચો તો કે સીતારામ બોલે. તો મુસાફરે એમ કહ્યું કે મારી હવે આના બે પગ એક સાથે ખેંચું. તો જ્યોતિષ બોલે પેલા પોપટ બોલ્યો કે તારો આખો હેઠો પડે. પછી એક વખત ભગવાન વિષ્ણુ પૃથ્વીલોક પર આવ્યા, સીબીજેટ લઈને ફરવા નીકળ્યા. તો એ પેટ્રોલ પંપે ગયા. તો પેટ્રોલ પંપ વાળો જોઈને બોલ્યો કે ભગવાન વિષ્ણુ. તો ભગવાન વિષ્ણુ બોલ્યા કે અરે ભાઈ, બાઇક નું પેટ્રોલની ટાંકી દો, વિષ્ણુ નહીં વિષ્ણુ બોલ. પછી એક વખત સ્કૂલમાં શિક્ષકે પૂછ્યું કે પાપ ધોવા આપણે શું કરવું જોઈએ? તો એક છગન નામના વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે ટીચર સૌ પહેલા આપણે પાપ કરવા જોઈએ. પછી શિક્ષકે એક વખત વિદ્યાર્થીને પૂછ્યું કે બેટા તારા પપ્પા 1 લીટરે કેટલા કિલોમીટર બાઇક ચલાવે છે? તો વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે ફક્ત 5 કિલોમીટર. તો ટીચરે કહ્યું કે કેમ 5 કિલોમીટર? તો વિદ્યાર્થી બોલ્યો કે બાકીની 25 કિલોમીટરમાં મમ્મી ચલાવે છે. પછી જ્યોતિષ એક વખત સવારથી સાંજ સુધી કંટાળ્યો, તેની પાસે કોઈ ના આવ્યું. તો છેલ્લે એને 21 રૂપિયા મૂકી પોપટને કહ્યું કે ચાલ બેટા આજ તો કોઈ ના આવ્યું, ચાલ મારા નામની ચિઠ્ઠી ખોલ. તો ચિઠ્ઠી જોઈ પોપટે ચિઠ્ઠી કાઢી અને ચિઠ્ઠીમાં લખીશું કે આ ધાકધૂકના ધંધા બંધ કરી દે અને સામાનો ધંધે આવી જાય.
હવે મંત્રી શ્રીમતી વસુધાબેન ત્રિવેદીએ દરેક પાર્ટિસિપન્ટને ઇનામ જાહેર કર્યું છે, તો આપણે તો તેમને કાર્યોથી વધાવી લઈએ અને વિદ્યાર્થીઓને આમંત્રિત કરીએ કે તેઓ ઇનામ લઈ જાય. રેખાબેન, આપણે એકતાના સંસ્મરણો અંગે 2 શબ્દો કહેશે. રેખાબેન. મિત્રો, આપણે ત્યારના સરસ આનંદ માણી રહ્યા છે. અમે તમારી શક્તિઓનો એક વિશિષ્ટ રીતે અનુભવ કરતા રહ્યા છીએ. અત્યારે એકતા સાથેના સંસ્મરણો રજૂ કરવા લગભગ બધા ઉત્સુક છે. સમયના અભાવે આપણે જેટલી આનંદ માણીએ તે આપણે માણી રહ્યા છે. ત્યારે સૌને શાંતિ જાળવવા વિનંતી અને દરેક જણા પોતાને જે કંઈ કહેવું હોય જેને દરેક તો માઇક મોટા ભાગે અવ્યવસ્થા નથી, તો તેમને તકલીફ પડે ત્યાં પહોંચાડવામાં આવશે. માઇક ન પહોંચી શકે તો થોડું આગળ આવવાનું છે, પણ પોતાની લાગણીઓ 2 શબ્દોમાં વ્યક્ત કરે તો અમને આનંદ થશે. રેખાબેનનું નામ લીધું છે, રેખાબેનથી શરૂઆત કરીએ અને પછી જેને બી લાગણી વ્યક્ત કરવી ચોક્કસ આંગળી ઊંચી કરશે, અમને આનંદ થશે. તમારી વાત સાંભળવાનો અમને આનંદ છે. છેલ્લા 13 વર્ષથી અનુ સાથે જે મેં અનુભવો અને સંસ્મરણો કર્યા છે એની થોડી વાત કરું. સહનશીલતા અને પ્રેરણાની શક્તિ એટલે એકતા. અને 1999માં સુધીરભાઈ તેની દીકરી એકતાના સ્કિન પ્રોબ્લેમને લીધે દિલ્હીનું વાતાવરણ છોડી અમદાવાદ આવ્યા. એ અરસામાં મારી ફ્રેન્ડ રેખાબેને મને કહ્યું કે તને એક એડ્રેસ આપું છું, ત્યાં તારે જવાનું છે. અમે ફેમિલીને દિલ્હીમાં મળ્યા હતા. એમની દીકરી એકતા છે, તેને તારે મળવાનું છે. તને મળીને ખૂબ જ દુઃખ થશે, પણ પ્રેરણા પણ મળશે અને તેનું જે કોઈ કામ હોય એ તારે કરવાનું. ત્યારબાદ એના ઘરે હું અજનબી બનીને ગઈ. એકતા સામે જ શહેરમાં બેઠી હતી. તેને પણ ખબર નહોતી કે હું કોણ છું અને કોણે મોકલી છે. છતાં પણ પ્રથમ નજરે મને જોઈને એટલી ખુશ થઈ ગઈ તે ક્ષણ હું ભૂલી શકું તેમ નથી. થોડી વાર પછી તેના મમ્મી નીતિએ ચા નાસ્તો લઈને આવ્યા. ત્યારે મેં કહ્યું, લાવ બેટા તને ચા પીવડાવું. ત્યારે તેણે કહ્યું, ના માસી, હું મારી જાતે જ પીશ. પછી તેણે મોઢેથી કપની દાંડી પકડી ચા રકાબીમાં કાઢી અને પીધી. આ બધું હું જોઈ જ હતી. મારી આંખમાં આંસુ આવી ગયા કે કેટલી સમજદાર, કેટલી સહનશીલ છોકરી છે. આટલી તકલીફ હોવા છતાં પોતાનું કામ બને ત્યાં સુધી જાતે જ કરવાનું, કોઈને તકલીફ નહીં આપવાની, એવી સુંદર ભાવના. ત્યારબાદ મેં તેની આ કીર્તિ સાંભળી ત્યારે મને થયું કે 4 વર્ષની વયે આખું આમ ચેતનાશીલ છતાં છોકરીમાં જે આત્મવિશ્વાસ છે અને કંઈક નવું કરવાની તમન્ના છે, તેની આગળ આપણે કાંઈ જ નથી. એકતાનો શોખ ગીતો ગાવાનું, ગવડાવવાનું, ચિત્ર કરવાનું, મહેંદી મૂકવાનું, મોતીકામ મોઢેથી કરવાનું, ક્રાફ્ટ પણ મોઢામાં કાતર મૂકીને કરવાનું, લેખન કરવાનું, સંગીતનું, કોમ્પ્યુટર શીખવાનું હતું. આ બધા જ કામ મોઢેથી કરવા એ એકતાની સર્જાઈ હતી. કંઈક નવું કરી દેશમાં નામ રોશન કરવી એ એની તમન્ના હતી. તદુપરાંત એકતામાં ભક્તિભાવ પણ એટલો જ હતો કે રોજ ભગવાનની પૂજા જાતે કરવાની. નાનપણથી ગાયત્રી મંત્ર, ગીતાના અધ્યાય, માતાજીની આરતી, બધી જ સ્તુતિઓ એને કંઠસ્થ. એ એની ભગવાનની ભેટ હતી. ત્યારબાદ હું એકતાને અવારનવાર રૂબરૂમાં અને ફોનથી મળતા. અમે વિચારોની આપ-લે કરતા. તેથી હું એકતાને ખૂબ જ નજીક આવી ગઈ હતી. તેની આવી તકલીફ હોવા છતાં તેણે 10th પાસ કર્યું. તેની સાથે સાથે સંગીત ક્લાસ પણ કરતી હતી. આ બધી શારીરિક પીડા છતાં ક્યારેય કોઈ દિવસ તેણે ભગવાનને ફરિયાદ નથી કરી કે મને આમ કેમ. હંમેશા એ હસીને હસાવતી જ રહે. આપણા કયા ભાવના કર્મો હશે તે હસે મૂકે જીરવી લેવાના, એવું હંમેશા બોલે. ઘણી વાર સહન ના થાય તો મને ફોનમાં કહે, માસી બહુ તકલીફ થાય છે, ભગવાન પણ ભૂલી જવાય છે. તો હું એને એ જ કહું, બેટા ભગવાન આપણને એટલું કષ્ટ આપે અને એને નહીં ભૂલવાનો, એ જ આપણી સાચી પરીક્ષા છે. એ પરીક્ષામાંથી આપણે પાસ થઈએ તો જ આપણે તેના ચરણો. બીજું તેનામાં બુદ્ધિ શક્તિનો આંક એટલો ઊંચો હતો કે ખૂબ જ મોટી વયના માણસો જેવા વિચારો ધરાવે. ખોટા સૂઝ પણ એવી કે પ્રથમવાર મળતી વ્યક્તિઓને તરત જ નજરથી કળી જાય. એની ઈચ્છા હંમેશા મોટા માણસોને મળવાની અને સાથે જ્ઞાન ગોષ્ઠી કરવાની.
એકતાએ તેના મમ્મી પપ્પા અને અભિરીનો સાથ અને સરકારથી દિવાળી જેવી ડિઝાઇનર કોડિયા બનાવી પ્રદર્શનમાં પણ ભાગ લઈ 100% એમાં પણ સક્સેસ ગઈ અને ખૂબ ખુશ થઈ. ત્યારબાદ નાના પણ બાળકોના પેઇન્ટિંગના પ્રદર્શનમાં પણ એકતાએ ભાગ લીધો અને તેમાં પણ એ સક્સેસફુલ રહી. આમ તેની બધી ઈચ્છાઓ તેની મમ્મી પપ્પા અને અભિરીએ પૂરી કરી. તેમનો એક જ ભાવ કે એકતા હંમેશા કેવી રીતે હરહંમેશ ખુશ રાખતી. એકતાના મમ્મી નીતિબેન તો ત્યાગની મૂર્તિ, જેણે 18 વર્ષ પળે પળ રાત દિવસ જોયા વગર તેની સેવા કરી તેનું જીવન દીકરીને સમર્પિત કર્યું. તે માની કોટી કોટી પ્રણામ. એ પણ સ્કૂટર લઈને ઘરની બહાર નીકળતી તે ડરતી હતી. ત્યારે મેં એને એકતાની વાત કરી અને કીધું કે તું એને એકવાર મળ, તારામાં હિંમત આવશે. ત્યારબાદ પૂજા અને પૂજાના ફ્રેન્ડ્સ મળ્યા અને એક આ ગ્રુપની પણ એક મેમ્બર બની અને ખૂબ ખુશ રહેતી હતી. આમ ખૂબ જ બહાદુર, ત્વરિત નિર્ણયવાળી, નિડર, સહનશીલતાની મૂર્તિ એ આપણા બધા માટે પ્રેરણા મૂર્તિ એવી આપણી લાડલી એકતા તો તેનું જીવન સાર્થક કરી છેલ્લી ઘડી સુધી પ્રભુ સ્મરણ કરી ભગવાનના ચરણોમાં સ્નાન પ્રાપ્ત કર્યું. એવી પ્રેરણા મૂર્તિ નથી. ભગવાન આપણને સહનશક્તિ અને પ્રેરણા આપે એ જ અભ્યર્થના સૌ જય. હેમંતભાઈ જે આતુરતા દાખવી છે, હેમંતભાઈનો એક વિશેષ પરિચય. આમ એના એટલે શીલાબેનનો દીકરો છે, એનો મામાનો દીકરો છે, કઈનો દીકરો છે, બરાબર. હા, પણ આપણે જે સ્ક્રિપ્ટ જોઈ એના લખનાર હેમંત દ્વિવેદી હતી. આ હેમંતભાઈ આપણે એને તાળી અત્રે ઉપસ્થિત અતિથિ વિશેષ એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ, શ્રીમતી વસુબેન, મામા શ્રી સુધીરભાઈ, મામી નીતિબેન, મમ્મી શીલાબેન તથા સર્વે આમંત્રિત મહેમાનો. અન્નું એટલે કે એકતા એક એવું અદ્ભુત વ્યક્તિત્વ કે જેના વિશે બોલવું હોય આમ તો 9 મિનિટની સ્ક્રિપ્ટ પણ ઓછી પડી, 2 મિનિટમાં તો શું કહું, પણ અમુક વાત એવી હોય છે કે જે કાવ્યાત્મક શૈલીમાં વધારે સારી રીતે કહી શકાય. અન્નુ વિશે થોડું મોટું કાવ્ય મેં લખ્યું છે, પણ અત્યારે આખું કાવ્ય તો નહીં રજૂ કરી શકું. અત્યારે જે કંઈ મને યાદ આવી એ 2 પંક્તિ તમને બતાવીશ, સંભળાવીશ. આશા છે કે તમને ગમશે. एकता तेरा जीवन एक प्रेरणा का फूल है, मन अड़ग तेरा भले ही तन तेरा मजबूर है. एकता तेरा जीवन एक प्रेरणा का फूल है, मन अड़ग तेरा भले ही तन तेरा मजबूर है. कैसे बिताए हैं तुम्हें बचपन के दिन परिवार में, हंसती हंसाती खेलती माता पिता के प्यार में. बहना को हरदम फिक्र तेरी, भाई से मस्ती बहुत, मानवता से बहुत मस्ती करती. बहना को हरदम फिक्र तेरी, भाई से मस्ती बहुत. पिता बढ़ाए हौसला, माता कमर कसती बहुत. तेरे हर एक अंदाज में है हौसला, शक्ति ही है ज्ञान तेरी बात में. और एक भक्ति भी है, ये कोई समथिंग लगे. हर चाह तेरी सत्य को पाकर रहेगी है यकीन, हर राह तेरी कृष्ण से मिलकर रहेगी है यकीन. घर नहीं ये है सराय, हम सभी मेहमान यहाँ. अन्नू तूने महका दिया सारा जीवन सारा जहां. एकता तेरा जीवन एक प्रेरणा का फूल है, मन अड़ग तेरा भले ही तन तेरा मजबूर है. एकता एंजल, एकता द ग्रेट, मिस यू एकता. थैंक यू सो मच. हमने रेखाबेने કીધું કે મને રેખાબેને તમને મળાવી હતી અને એને ફર્સ્ટ ટાઈમ જ્યારે મળી ત્યારે
જોઈ એ ચેર પર બેઠી હતી, એની આદત હતી ને ડ્રોઈંગ રૂમમાં હંમેશા ચેર પર બેઠી હતી ને આંટી આજુબાજુ હોય એની સેવામાં ને એની જોડે વાતો કરી એટલે એની વાતો જ ના ખૂટે, એની વાતો જ ના ખૂટે. એટલે એકતા અમે જઈએ, નાના દીદી તમે તો કેટલા ટાઈમ પછી આવો છો, આજે તો તમે નથી છોડવાના કે અહીંયા જ રાખવાના છે મારી પાસે. અને એવી વાતો કરી આપણને લાગે કે એની બધી એક્ટિવિટી બતાવે આપણને ને પ્લસ એનામાં આમાં થાય કે ઘરે બેઠા બી ઘણું બધું એના પાસે નોલેજ છે ને એ આપણને પ્રોત્સાહન આપે એવું ફીલ થાય કે એ આપણને એન્કરેજ કરે છે. એકવાર આંટી મને કીધું હતું, દીદી આંટીએ કે પૂજા તમને જો મેં કહ્યું કે તમે તો ઘણા સારા, મારી દીકરીને કે માખી બેસે ને તો બી જાતે નથી ઉડાડી શકતી. એટલે એ વખતે આંટીની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા કે સાચી વાત છે. અમને ઘણી વાર એવું ફીલ થાય છે કે અમે ડિઝેબલ છે ને અમને આવો પ્રોબ્લેમ છે ને અમને બહુ બધી મુસીબતો આવે છે, પણ આ વાત સાંભળીને આંટીની એટલે એવું થયું કે ના, જો એકતાની હાલતમાં આટલી સારી જિંદગી ગુજારી શકે છે તો અમે લોકો તો એમના કરતા ઘણા સારા છે, તો કેમ ના એની જોડે આ વસ્તુ શીખીએ અને એને હજુ લાઈફને એન્જોય કરાવીએ. મને કે દીદી તમે જાઓ ને એટલે મને લઈને જ જજો. અમે જ્યારે બી પાનો ગ્રુપ કશે બી જઈએ એટલે એને ચોક્કસ એની વેનમાં આંટી મોકલે ને એ ઘણી વાર અમે પ્રોગ્રામ ના બનાવીએ તો કે દીદી કેમ પ્રોગ્રામ ના બનાવ, ચલો હું બધાને ફોન કરું છું, આપણે ડ્રાઇવિંગ મૂવી જોવા જઈએ, આપણે રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ. એકવાર મને યાદ છે અમે લોકો ડ્રાઇવિંગ ગયા હતા ને ખૂબ વરસાદ, અત્યારે જેમાં વરસાદ કેવો ખૂબ પડ્યો એવી રીતે ખૂબ વરસાદ પડ્યો હતો અને બધા પાના મેમ્બરમાંથી કોઈ ના આવ્યો. હું, મારા હસબન્ડ રૂપેશ અને હરદીપ ને એકતા. હવે મેં અમને કીધું એમનો વરસાદ તો ખૂબ પડે છે, આપણે કઈને જોઈશું આપણે મૂવી? ના દીદી આયા છે તો મૂવી તો જોઈને જ જઈશું ગાડીમાં. મેં કહ્યું આપણે ગાડીમાં જોઈએ તો કે ના બહાર જ બેસીને જોઈશું. અમારા હાથમાં એક છત્રી અને બેસવાની ચટઈ બધા ચારે માથે પર મૂકીને પછી અમે અંદર જોડે મૂવી માંડી. આજ સુધી એને અંદર એ કોઈ પણ વસ્તુ હોય તો એન્જોય પૂરી કરવાની એ અંદરની આદત હતી. મારું નામ તૃપ્તિ જોશી છે અને હું ફાટલુમાં ઘણી બધી વખત મને ઇન્વિટેશન આપ્યું છે કે આજે આ પ્રોગ્રામ છે પણ હું ભાગ્યે જ કોક વાર એટેન્ડ કરી શકીશું. પણ જ્યારે રૂપેશભાઈ પૂજાનો ફોન આવ્યો કે એકતાનો સ્મરણાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે અને મેં સાંભળ્યું કે એકતા બહુ સ્પિરિચ્યુઅલ હતી અને બસ એ એક જ શબ્દ ઉપર હું આજે એકદમ ટાઈટ શેડ્યુલમાં મારા હસબન્ડ મને અહીંયા મૂકી અને ગયા આજે તારું પૂરું થાય એટલે તું મને ફોન કરજે એવા ટાઈટ શેડ્યુલમાં હું ફંક્શન છોડીને અહીંયા મને આવી છું ફક્ત એના સ્મરણાંજલિમાં ભાગ લેવા માટે. અને એને જે સાંસ્કૃતિક કાર્યક્રમ ગમતો હતો એ તો બધાએ કર્યો અને એ વિષ એની પૂરી થઈ. પણ જ્યારે મેં જોયું કોમ્પ્યુટરની અંદર કે એણે સ્પિરિચ્યુઆલિટીમાં કેટલું બધું કર્યું છે, કારણ કે એ લેવલ ઉપર જ્યારે કહ્યું કે દત્તભાવની કરી છે અને આ બધું જે બી પણ ભક્તિની અંદર જે કર્યું છે હું એની અંદર ફૂલ્લી એટેચ છું. અને બસ અત્યારે ઘણા બધા આપણા મેમ્બરો એવા છે કે બધાને એવું થાય છે કે અમે પણ કંઈક કરીએ પણ બધા પાર્ટિસિપેટ નહીં કરી શકે. તો મારી એક રિક્વેસ્ટ છે, જો તમે મને એક અડધી મિનિટ આપો તો બધાને હું સ્મરણાંજલિ રૂપે એક ધૂન દોડાવવા માંગુ છું. તો આપણે કહી શકીએ છીએ યસ બધા તાલી સાથે ભક્તિભાવથી એને સાચી સ્મરણાંજલિ પહોંચે એવો આપણો પ્રયત્ન રહેશે. ગોવિંદ ગોવિંદ હે વાસુદેવા
મારું નામ નીતા પંચાલ છે. અનુની વેદનાથી મારા જેવું સારું કોણ સમજી શકે? કારણ કે જે અનુની તકલીફ હતી એ જ મારી તકલીફ છે. એને જે સ્પાઇનલ કોર્ડની તકલીફ હતી એ જ મારી સ્પાઇનલ કોર્ડની તકલીફ છે. હું અહીંયા બેઠેલા દરેક વ્યક્તિઓને જ્યારે જોતી ત્યારે મને એવું લાગતું કે એમને તો મારા કરતા વધારે ઓછી તકલીફ છે એટલે એ લોકો કરી શકે. પણ જ્યારે મેં અનુને જોઈ ત્યારે મને એમ લાગ્યું કે એટલીસ્ટ મારા તો હાથ તો કામ કરે છે. હું ચાહું તો કોઈ વસ્તુ લઈ શકું છું, મૂકી શકું છું, જાતે થોડુંક તો એક્ટિવ કરી શકું છું. ત્યારે મને એવું લાગ્યું કે ખરેખર લોકો મારામાંથી પ્રેરણા લેતા હતા, પણ ફર્સ્ટ વખત એવું બન્યું કે મેં અનુમાંથી પ્રેરણા લીધી છે. અને મને એક પ્રસંગ બહુ જ યાદ છે અનુનો, કે એટલું બધી તકલીફ અને એટલું બધું એ હોવા છતાં બી ક્યારેય કોઈની ઉપર ડિપેન્ડ બનવા નથી માંગતી. હંમેશા એ ઇન્ડિપેન્ડન્ટ બહુ જ માનતી હતી. અને મને એક પ્રસંગ બહુ યાદ છે કે એક વખત અમે ડ્રાઇવિંગનો પ્રોગ્રામ બનાવ્યો તો પૂજાબેનને બધા સાથે. ત્યારે એમને જોશનાબેનને નતું આવ્યું તો જોશનાબેનને કે મને કે મારે તો જવું જ પડશે. જોશનાબેન કે મેં તો કેમ એવું? તો કે ના, એકતા માટે થઈને મારે જવું પડશે. એટલે મેં કેમ કર? એટલે કે એકતાએ મને સેફટી એમ કીધું છે કે જોશનાબેન તમે આવો ને તો જ હું જાઉં. કારણ કે બીજા બધા વ્યક્તિઓ નવા હોય, એમને મારી તકલીફ ના ખબર હોય, એમને મને કઈ રીતે મુવમેન્ટ કરાવવું, શું કરવું એ લોકોને ના ખ્યાલ હોય. પણ તમને ખબર હોય એટલે ક્યારે પણ પોતાની તકલીફ બીજા ઉપર નથી થોપવા માંગતી. અને હંમેશા એની એટલી બધી તકલીફ હોવા છતાં બી હંમેશા હસતી રહેતી હતી. અને આજ પણ અમે લોકો હવે હરેક વખત કોશિશ કરી છે કે હસવાની, છતાં પણ વચ્ચે વચ્ચે ક્યારે જોડવાનું આવી જાય છે. અને આજ બી ક્યારે સાનો પ્રોગ્રામ હોય ને તો એવું જ લાગે કે હમણાં અનુના મમ્મી એને લઈને આવશે, હમણાં અનુ આવશે. એવું વિચાર ક્યારે એવું હજી પણ મહેસૂસ નથી થતું કે અનુ આપણી વચ્ચે નથી. ભલે અમારી વચ્ચે આજ નથી, પણ અમારા દરેકના દિલમાં અનુ છે. એક ની બબે છે. મારું નામ જીમી છે અને સુધીરભાઈ છે મારા મામા થાય છે. અન્નુ વિશેની એક લાગણી જે છે કે ક્યારેક હું વ્યક્ત નહોતો કરી શક્યો. અન્નુ વિશે ઘણી બધી વખત ઘણા બધા લેખ લખાયેલા છે, પણ મામાએ મને એક બુક આપી હતી મધ્યાંતર કરીને. તો જ્યારે આપી હતી ત્યારે તો કદાચ વાંચવાનો સમય ન હતો, પણ ખબર નહીં ક્યારેક એ સમય આવ્યો કે હું રાત્રે કંઈક કામ કરતો હતો. રાત્રે લગભગ 12:30-1 વાગ્યાની આસપાસ એ બુક મેં ખોલી અને મેં વાંચી. એમાંથી એ આખો જે લેખ હતો તો એ લગભગ 1:30 વાગે કે 1:45 આસપાસ એ લેખ હું શાંતિથી વાંચવાનો પૂરો થયો ત્યારે એકદમ મારાથી રડાઈ ગયું. અને ઘણીવાર મામા સાથે પણ વાત થતા થતા એવું કહેતા હોય છે કે ઘણી વખત મુશ્કેલી આવેલી છે, પણ અન્નુ છે એના માટે જે લખી હતી કે ગમે એવી મુશ્કેલી હોય છતાં એમાંથી મામા એમ કહેતા કે ભાઈ એમાંથી હું બહાર નીકળી જતો. અને અન્નુ છે બીજા માટે પ્રેરણા છે. મામા પણ એમ કહેતા કે અન્નુ મારા માટે પણ પ્રેરણા છે. તો ત્યારે મને એવું થયું કે રાત્રે 1:30 વાગે પણ ચાલો મામાને ફોન કરું, પણ સમયને જોતા પછી એમ થયું કે ના, પણ ખરેખર મામા અને મામી એટલા બધા હિંમતવાળા હતા કે અન્નુને એટલી સારી રીતે એ સાચવતા. અને જ્યારે પણ જતા ત્યારે મામા મામી દરેક બધા હસીને એની રીતે સારી રીતે સાચવતા કે મને પણ ખૂબ જ ગમતું. થેન્ક યુ વેરી મચ. જીવનમાં ફ્રેન્ડ એ જીવનનો એક મહત્વનો ભાગ છે જે આપણે લાગણી કોઈની સામે વ્યક્ત નથી કરી શકતા, તે ફ્રેન્ડ સામે કરી શકીએ છીએ. તેવી આવી લાગણીને સંવેદનાઓની વાતોથી ખરેખર બધાના દિલ ભરાઈ આવ્યા છે. અને હવે મોમેન્ટોનું વિતરણ આપણે ચાલુ કરીએ છીએ. આપણે જોયું કે કહેવાતા વિકલાંગો પોતાની વિશિષ્ટ પ્રકારની શક્તિઓથી કેવી રીતે સમાજને અજવાળતા રહ્યા છે. આપણને આ સૌએ આજે આ કાર્યક્રમમાં ઘણી પ્રેરણા પૂરી પાડી છે. એકતાના આ સ્મરણાચાર્ય કાર્યક્રમનું સ્મરણ રહે તે માટે આ પ્રતિભાઓનું સ્મૃતિભેટ તથા પ્રમાણપત્રથી આપણા માનવંતના મહેમાનના વરદ હસ્તે સન્માન કરવામાં આવશે. દરેક કલાકારની વિનંતી કે તેઓનું નામ બોલાય કે તરત જ મંચ ઉપર હાજર થઈ શકે તે રીતે મંચની નજીક સ્થાન ગ્રહણ કરી લે. આ સાથે જાહેરાત કરતા મને આનંદ થાય છે. આપણે અહીંયા સ્મૃતિભેટ અને પ્રમાણપત્રથી દરેકને સન્માનિત કરીશું કલાકારોને. પણ પછી અમારા અધ્યક્ષ શ્રીમતી ગોતીબેન ત્રિવેદી અને નરેન્દ્રભાઈ એમણે સહજ એક જાહેરાત કરી છે કે જેટલા કલાકારો અહીંયા પરફોર્મ કર્યું છે
કે દરેકને વ્યક્તિગત ગ્રામમાં થઈને દરેકને વ્યક્તિગત તેઓ પોતાના તરફથી 201 નું પ્રોત્સાહન ઇનામ રૂપે આપશે. હું આપને કહું કે જ્યારે પૂજાબેન એમના પ્રતિનિધિ જે પ્રમુખ છે ત્યારે એમને સાથે તમે એક આપી દેજો એટલે પેલું સુધારનું પેલો પ્રોગ્રામ ત્યારે તે આપણે પછી જોઈશું. બરોબર. રેખાબેન પરમાર. કે મળી છે કાયા માનવની જગતમાં ધૂપ સરી થાજો, મળી છે કાયા માનવની જગતમાં ધૂપ સરી થાજો, સુગંધી અન્ય ને દેવા તમે જાતે બળી જાજો, સુગંધી અન્ય ને દેવા તમે જાતે બળી જાજો. હવે આવે છે કહેવાય છે કે દીકરી વાહનો દરિયો હોય છે, દીકરી હૃદયનો ટુકડો હોય છે. મારી દીકરી અભી એકતાની મોટી બહેન એ બાગાનથી થોડી મોડી આવી પણ અહીંયા પહોંચવા માટે ખૂબ કષ્ટ વેઠીને ક્યાંક ક્યાંય દૂરથી તે પહોંચી ગઈ. પહોંચ્યાનો આનંદ છે
એના પણ હું વિચારું છું, કારણ કે એકતા સાથે એ પણ પડછાયત જેમ રહી છે. અભિને કહું કે એકતા વિશેના એના કોઈ સંસ્મરો આપણને છે. એકતા હું એને અનુ કહેતો અનુ માટે જેટલા શબ્દો છે એટલા ઓછા છે. આમ તો બધાને જ એનો પરિચય ખબર છે, એના સ્વભાવનો, એના ચાર્મિંગ નેચરનો, એની લાગણીઓનો દરેકને પરિચય છે. પણ હું ખાલી ટૂંકમાં એટલું કહી શકું કે એ મારી એક પાર્ટનર હતી, એક બહેન કહો, એક ફ્રેન્ડ કહો, એ પાર્ટનર હું કરું છું. અને હું બધાને વિનંતી કરું છું કે એનામાં જે એક નૈતિકતાનો એક જજ્બો જે હતો, એ ચાહે હું પોતાની જાતને વિનંતી કરું છું, આપ સૌને વિનંતી કરું છું કે કોઈ પણ સ્થિતિમાં જીવનમાં આપણે નહીં હારવાનો એક જજ્બો રાખવો જોઈએ, કોઈ પણ પરિસ્થિતિ હોય. એટલે આપણે હંમેશા જીત પામીશું. થેન્ક યુ. કહેવાય છે કે દીકરી બહારનો દરિયો હોય છે, દીકરી હૃદયનો ટુકડો હોય છે. એક દીકરી જે માતા અને પિતા બંનેની માટે તેમના આંખનું રતન હોય છે, એવી એક વાસની દીકરી એટલે એકતા. સુધીરભાઈના મનમાં એકતા વિશેની અનેક મીઠી યાદો ભરી હશે. એ કેટલું કહી શકે તે સ્વાભાવિક સવાલ હોય. આમ છતાં સતત સકારાત્મક વિચારો ધરાવતી, પ્રત્યેકને પોતાની ઉર્જાથી સરભોર કરતી એકતા વિશે પિતા તરીકે સુધીરભાઈનું શું કહે છે તે જાણવા આપણે સૌ આતુર હોઈએ તે સ્વાભાવિક છે. હું સુધીરભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાના વાત કહેવા ઉપસ્થિત. આજે એકતાનો જન્મદિવસ છે ને આપણે સ્મરણાંજલિ આપવા ભેગા છે. આમ તો બોલવાનો મારો સ્વભાવ નથી આવી રીતે, રાજ્ય સરકારના મંત્રી શ્રી ઉપસ્થિત છે, એમની જેમ વિષયો પર સરસ બોલવું એ મારી કળા પણ નથી. પણ જે કાંઈ બે શબ્દો કહેવાશે કે નહીં એ ખબર નથી, પણ કહેતા પહેલા તો હું સ્વાગત કરું છું એમાં પ્રથમ સમારંભના અધ્યક્ષ અને આપણા વાઇબ્રન્ટ ગુજરાતના કેતનમંતા મંત્રીમંડળના કર્મનિષ્ઠ સભ્ય વસુબેન ત્રિવેદી, જામનગરથી ખાસ પધારેલા નરેન્દ્રભાઈ ત્રિવેદી, તેઓ અતિથિ વિશેષ છે. એવા જ એક અતિથિ વિશેષ શીલાબેન ત્રિવેદી અને એકતાને જગતના પ્રમુખ તરીકે જેમને એકતા જવાબદારી સોંપી ગઈ છે એવા મારા ધર્મપત્ની નીતિબેન, આપ સૌ એકતાના સાથી મિત્રો, શુભેચ્છકો અને પરિવારજનો, એકતા એકતા છે. એકતા વિશે કહેવું એટલે મન ચક્રાવે કરી જાય, પણ પહેલી વાત એવું જ મનમાં સમજાય કે શબ્દોને ખરેખર મર્યાદા હોય છે. શબ્દો ખૂબ ટૂંકા પડે. આપ લોકો જે કંઈ ભાવ વ્યક્ત કરીને એકતાને અહીંયા જીવંત કરી બતાવી એ માટે તો હું આપ સૌનો આભારી છું, પણ ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું કે ખૂબ સરસ લાગણીઓ વ્યક્ત કરી શક્યા. એ કદાચ એકતાની પ્રેરણા છે, મા સરસ્વતીની આપ લોકોની પર કૃપા છે. હું તો કદાચ નહીં કરી શકું, એ એટલા માટે પહેલા જ ક્ષમા માંગી છું. હા, મેં પિતા તરીકે એકતા સાથે 21 જેટલા વર્ષ વિતાવ્યા છે અને મને કહેવા દો કે પત્રકાર તરીકે હું પણ ગામડે ગામડે કેટલાય રાજ્યોમાં અને કેટલાય સમાજના વિભાગો વચ્ચે ફર્યો છે અને અનેક પ્રકારના માણસોને મળ્યો છે.
એમાં માલે ગુજરાત અમીરો પણ હશે ને સુપ્રીમો ગરીબો પણ હશે, વિકલાંગો પણ હશે અને અનેક રીતે સામર્થ્ય ધરાવતા લોકો પણ હશે. ત્યારે એક સમય એવો હતો કે હું વિકલાંગને 100% સહાનુભૂતિના નજરે જોતો હતો. અમારા ભાગ્યશાળી, અમારા કંઈક પુણ્ય હશે મારા ને નીતિના કે અમને ઈશ્વરે એકતા દીકરી તરીકે આપી. અને એનું શરીર નિશ્ચેતન થયું, ચેતના થયું ત્યાર પછી એ જે રીતે જીવી એની કદાચ ક્ષણે ક્ષણે મને અહેસાસ થયો કે આ કહેવાતા વિકલાંગો જે છે એ ખરેખર અનેક પ્રકારની વિશિષ્ટ શક્તિઓ ધરાવતો છે. મારે માટે ઉદાહરણ કે અમારે માટે ઉદાહરણ એકતા હતું. ત્યાર પછી એકતાના જેટલા મિત્રો હતા, આપ સૌ ઇન્ટરનેશનલના સભ્યો, એના અમારા બીજા પરિચિતના અંદર જેટલા વિકલાંગો હતા એની સાથે એનો લગાવ હતો. અને એ લોકોની વાતો જ્યારે હું સાંભળતો ત્યારે અમને થતું કે આપણું શરીર ચાલતું હોવા છતાં 100% હું દિલથી કહું છું, નિકાલતાથી કહું છું, તમારા લોકોના સામર્થ્યને હું સલામ કરું છું. બેન, અમે ક્ષણે જોયું છે કે હું કહેવાતા વિકલાંગો શબ્દ ચાઇત્રી વાપરું છું, મને વિકલાંગો કહેવું મંજૂર નથી. એ લોકોના ભાવ વિશ્વમાં આપણે જો ડોક્યુ કરીએ તો આપણી દરિદ્રતા એના છતી થાય છે. કદાચ આપણે જો આપણાથી શરમાઈએ નહીં તો આપણે બોલી પણ શકીએ. આવી એકતા ને હું વિકલાંગ નથી કહેતો અને આપ પણ નથી કહેતા, એ આપણું સદભાગ્ય છે. પણ જેમ મેં કીધું કે મારો તો હાથ પણ હલે છે, એટલે એકતાને જુદી રીતે જે જોવાનો અમે જે જોયું કે એને હાથ નતો હલતો. શરૂઆતમાં ચામડીનો એટલો પ્રોબ્લેમ હતો કે ચામડી નીકળી જાય એટલે એને તેલવી પડે તો છાલા નીકળી જાય. અમે એને ગંગારામ હોસ્પિટલ દિલ્હીમાં લઈ ગયા તો એ ડોક્ટરે મોટા ડોક્ટરોની પેનલો બેઠેલી એના માટે. અમે મુંબઈ દિલ્હી બધું કર્યું તો કોઈ ડોક્ટર કીધું ચામડીનો પ્રોબ્લેમ સોલ્વ થાય તો આ પેરાલિસિસ તો નીકળી જાય. પેરાલિસિસમાં ફિઝિયોથેરાપીમાં તમારે એક્સરસાઇઝ કરવી પડે, તે થઈ નહીં શકે. એનું નાવા ધોવાનું બધું જ 90% શરીર વિકલાંગ હતું એટલે નીતિ જ કરતી. નીતિની વાતમાં મને આશ્ચર્ય પણ એટલા માટે થાય છે કે સ્ત્રી ને આપણે શક્તિ સ્વરૂપા તો કહીએ છીએ, આપણા શાસ્ત્રો કે છે, કદાચ ઉપર છેલ્લું કહેતા હશું કે આત્મામાં માનતા હશું ખબર નહીં, પણ મેં સાક્ષાત્કાર મેં એ અનુભવ કર્યો છે કે માં શું હોય એ દરેક માં માટે લાગુ પડે છે. પણ એકતાની માં તરીકે નીતિએ જે કર્યું છે હું જાહેરમાં એનો આજે અભિનંદન કરું છું. એ કારણ એ છે કે એક મચ્છર કરવી હોય કે આ કરવી હોય ત્યારે આપણને ખાલી હાથ હલાવવાનું કોઈ ન, એક દિવસે 24 કલાક આપણે પ્રયોગ કરીએ કે આપણે કોઈની મદદ વગર નથી કરવાનું. એટલી વેદનાઓમાંથી એકતા ગુજરી હશે અને એમ છતાં એની દરેક વસ્તુને નીતિએ જે રીતે સંભાળી અને મોટી કરી અને કદાચ ક્યારેય ન કહી શકાય એવી વાતો, એવી વેદનાઓમાંથી એને હસ્તી રાખી, એનો 98% યશ ઈશ્વરની પાસે તો નીતિને જાય છે. એકતાની વાત હું જો કરું તો એકતા તો ખરેખર એના વિશે હું નહીં કહી શકું. મારે એમાં કોઈ વખાણ નથી કરવા, કારણ કે એ વખાણના શબ્દો જ્યારે હું બોલું તો એ વખાણના શબ્દો મને અન્યાય કરતા લાગે છે એટલે ખબર નહીં. પણ ઈશ્વરનો સાક્ષાત્કાર કોઈ કે છે, કોઈ એમ કે તમને પ્રકાશ દેખાય, કોઈ એમ કે ભગવાન થાય, આ થાય, તો બધું એટલું જ કહી શકું કે અમે ક્ષણે ક્ષણે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે. ગમે તેવી પરિસ્થિતિની અંદર જે ખુમારી ભરી વાતો કરતી, અત્યંત દરિદ્ર પરિસ્થિતિ અમને લાગતી હોય ત્યારે અમને પ્રોત્સાહન આપતી. સવાર પડે ને શક્તિશાળી વિચારો કોઈ સાંભળવા હોય અને પોતે જયારે એકદમ ડિપ્રેસ થઈ જાય અને એની પાસે કહેવાય એ જે નવી વાત કરે એમાંથી આખા દિવસની ચેતના ઉભરાઈ જાય. આવા અનેક દિવસો, અનેક કલાકો, અનેક સપ્તાહો અમે એકતાની સાથે કર્યા. એક અદભુત છે.
એટલે મને આજના કાર્યક્રમ ઉપર જ્યારે હું આવું ત્યારે એકતાને જે રીતે સંસ્મરણો આપણે વાગોળ્યા અને સ્મરણાંજલિ આ કાર્યક્રમમાં ભેગા થયા. આપણો કલાક 2 કલાકનો કાર્યક્રમ હતો. બેન કે ના મારે બહાર નથી, એમના બીજા પ્રોગ્રામ બધા કેન્સલ કરી નાખ્યા. મને કે હું ભોજન પણ બધાની સાથે જ લઈશ. એટલે મને એટલું બધું આનંદ થયો કે જ્યારે આ બાકી મને પોતાને આપણે ખરેખર આ પ્રેરણા એકતાની છે અને એકતા ઉપરથી એવી ખુશ થઈએ છે કે એ તો ઉપરથી બધું કહેતી રહે છે. એ તો હસમુખી હલકી એનો એકાદ ઉદાહરણ હમણાં આપીશ. પણ ત્યારે હું બેઠો તો અહીંયા લખ્યું છે એ વાક્ય કે ઉપરથી એકતા શું કહેતી છે. મને એવું વિચાર્યું, મારા નીતિ મને કહેતા હતા કે અત્યારે એકતા હોય તો કેટલું ખુશ નથી હોત એમ. મેં કીધું એને ઉપરથી કહી દીધું છે. એકતા એમ કહે છે કે મેં તો માન્યું જે મારું ખોવાઈ ગયું છે. કદાચ એના શરીરની વાત કરતી હશે ઉપરથી. મેં તો માન્યું જે મારું ખોવાઈ ગયું છે એ તો માટીના ખોળે સચવાઈ ગયું છે. કોઈ હમણાં આવીને જરા ગાઈ ગયું છે. એના બધા તમારા સાથી મિત્રોને ઉપરથી એમ જ સાંભળે છે. કોઈ હમણાં આવીને જરા ગાઈ ગયું છે. મારું હોવું ના હોવું ભીંજાઈ ગયું છે. એ ઉપર પર એટલી ભીંજાઈ ગઈ છે આપણા પ્રેમથી અને એ શક્તિ આપણને આપતી રહે છે. બેન નરેન્દ્રભાઈ, આપણે લોકોને એકતાને મળવાનો પેલો લાવો નથી મળ્યો કહેતા હતા. એટલે અમે ડોક્યુમેન્ટરીમાં તો જે કાંઈ થોડું બતાવી શક્યા કે પણ એકતાની વાતો ખૂટે નહીં એટલી છે. આ તમામ મિત્રો, અમારા પરિવારજનો દરેક ક્ષણે ક્ષણના સાક્ષી છે. મેં નીતિને બોલવાનું કીધું તો મને એને બહુ ના પાડી છે. આપ લોકો આગ્રહ કરો જોઈએ 2 લીટી ગયા તો મને બહુ ગમશે. અને અમારા શીલાબેન જે છે એના મોટા કોઈ થાય. શીલાબેને જેમ છે ને કોઈ નામ પાડવાથી શરૂઆત થાય છે તો એવી રીતના શીલાબેને એને ખૂબ ખૂબ ધાર્મિક વિચારો આપ્યા અને એના પણ માનીતા કોઈ શીલાબેન હતા. એટલે શીલાબેનને મેં ખૂબ આગ્રહ કર્યો. આજે નતા ચાલી શકતા, ઉભા નથી થઈ શકતા, એને કઈ પ્રોબ્લેમ હતો છતાંય મને તેના એકતાનું છે એટલે હું આવીશ. હું આપ સૌનો આભાર માનું છું. આપ સૌને ખરેખર વંદન કરું છું. બેને હમણાં કીધું કે એમના પત્ની એમના માતાને સચ્ચર વંદન. ખરેખર તમારી લાગણીને હું સલામ કરું છું અને હું પોતે અહીંયા જે વિકલાંગો જે કહેવાતા વિકલાંગો જે શબ્દો એ છે એના દરેકના માતા પિતાને અને એ દરેક જણને હું વંદન કરું છું. અમે વંદન કરીએ છીએ. અને એકતાનું એક સ્વપ્ન હતું, એન્જલ્સ ગોટ ટેલેન્ટ. જે પૂજા અને હર્ષિત એ બધા જાણે છે કે એમની એક એવી કલ્પના હતી કે મારે આવું ઇન્ડિયા ગોટ ટેલેન્ટ એવું એક ટીવીનો કાર્યક્રમ પપ્પા કર્યો છે અને એને કોમ્પ્યુટરના અમારા ઓફિસના સ્ટાફને બેસાડીને બધું મુદ્દા લખ્યા. આ એકતા એન્જલ સ્થાપના એને કરી છે. પ્રેસિડેન્ટ એની રહી. એની સપના બહુ ઊંચા હતા, ખૂબ ઊંચા. મુझे એનું આનંદી પ્રભાવ પડે તો હતો. એનું સપનું એવું હતું કે અમારે આ વિકલાંગો છે કોઈ વિકલાંગો નથી, એ ગરીબોમાં હતી. અને સિક્રેટ ફિલ્મ બતાવી ત્યારે એ જીવતી હતી. એ બધાને કહેતી હતી કે મારું શરીર નથી હલતું પણ મન મજબૂત છે. આપણે મન મજબૂત છે તો આ બધાને આપણે આપણી જાત ઓળખે. અને કૃષ્ણ ભગવાનની પ્રખર ભક્ત, એની શ્રદ્ધા એવી. બેન સાંભળવા જેવી એક વાત છે કે જ્યારે આનંદી સ્વભાવની હતી ત્યારે વચ્ચે એક વખત પ્રાણવાયુ પર ચડી ગઈ હતી. 1 વર્ષ પહેલા, એક એના પહેલા તો અમને બધાને એવું થયું કે ના હવે છેલ્લા દિવસો હશે. એના 2 દાખલા જાણવા દે. એક તો તેને કીધું સ્પિરિચ્યુઅલ, એ ખૂબ સ્પિરિચ્યુઅલ, દરેકના વિચારો જાણી હતી કે તમે શું વિચારો છો એ સ્પેસિફિક રીતે. આવું તો મને રોજ આશ્ચર્ય થવાનું. પણ જ્યારે તકલીફ થઈ ત્યારે એક વખત ઘરેથી મુંબઈથી ભાઈઓ મામાઓ કાકાઓ બધા આવી ગયા માસીઓ અને બધાને પૂછ્યું કે અઠવાડિયાની મહેમાન છે. એ એટલી બધી સ્વસ્થ હતી. એક બાજુ ઓક્સિજન, એક બાજુ હોય. અમને ડર લાગે કે આ બધું પેલા હોસ્પિટલના મશીનો અમારે સંતાડી રાખવા પડતા કે મારે આવું બધું નહીં જોવે. પણ બધાને હસાવીને કહેતી હતી કે તમે બધા આવ્યા છો પણ બધા પાછા જવું પડશે, મને કાંઈ નથી જોવાનું. એટલે અમે બધા આનંદ કરતા હતા. અને ખરેખર એને કાંઈ નથી. પછી તો લગભગ 1 વર્ષ પસાર થઈ ગયું. ત્યાં કઈ હતું મને કે પપ્પા શું લાગે છે? એટલે અમારો સંદર્ભ આ જ હતો, મને ખબર હતી. તો મેં કીધું ના તારી જે વખત એવી તકલીફ નથી એમ. તો મને કે ના ઓકે. મને કે હવે 7-5 દિવસ વધારેમાં વધારે એમ. અને બીજે એ રાત્રે મેં તરત નીતિને કીધું, અભિને માનો હતા અને મેં એમને કીધું મને કે 4-5 દિવસ. અને સવારે
નીતિના હાથમાં એના ખોળામાં એને નવડાવી લઈને મૂકતા હતા ત્યારે અચાનક જ એને શ્રી કૃષ્ણ ભગવાન સામે જોઈને હરે કૃષ્ણ બોલી અને એનો હાથમાં આ પાની દુનિયા છોડી ગયો. એ ક્ષણ તો સ્વાભાવિક છે ભૂલાઈ ગયેલી જ હોય અને નીતિ પોતે વિચારમાં હતી અને એને તરત મને ફોન કર્યો. અમે કંઈ 5 મિનિટ માટે બહાર ગયા હતા પણ એ આગળ દિવસે એવું કહેતી હતી કે મને કોઈ પણ મુશ્કેલી પડે એની જરાય ચિંતા નથી. આ શરીર તો અપવાદ છે, આજે છે ને નથી. મમ્મી એ ખાલી મને એક જ વસ્તુની ચિંતા છે કે નકરે નારાયણના શરીરનો ભરોસો નહીં. એમાં જો છેલ્લી ઘડીએ જો બેભાન થઈ ગઈ તો હું છેલ્લી ઘડીએ શ્રી કૃષ્ણનું નામ નહીં બોલી શકું કે મારે શ્રી કૃષ્ણનું નામ બોલવું છે, કારણ કે કૃષ્ણ એક પ્રખર ભક્ત હતી. એટલે હું એનો હક્કો વધારતો મેં કદાચ એવું તો બનવાનું જ નથી. અને મારી શ્રદ્ધા એવી છે, ભગવાનને સાથે હું બધું પૂજાપાઠ કરવા નથી બેસતો પણ છે ઈશ્વરની શ્રદ્ધા. તો મેં કદાચ એવું નહીં બને. અને ખરેખર જયારે ગુજરી ગઈ ત્યારે શ્રી કૃષ્ણ બોલી ત્યારે અમને પણ એમ થયું કે મોટા મોટા યોગીઓ સંતો એ પણ ઘણી વખત આ વસ્તુના ધ્યેય માટે આખી જિંદગી તપ આ તે કરતા હોય છતાં નથી થઈ શકતું. અને મેં નીતિને કીધું કે તારી મુખે આ જન્મ લીધો છે આ દીકરીએ, તો તું પણ એટલી ભાગ્યશાળી છે, તે પણ ઘણા પુણ્ય કર્યા છે. એટલે એના જવાથી આપણે કોઈ હરખ શોક કરવો નથી. આપણે એના અધૂરા સપના જે છે એ પૂરા કરીએ. અને હું તમને લોકોને પણ કહું છું કે એકતાને સાચી સ્મરણાંજલિ એ છે કે એના જે શક્તિદાયી વિચારો અને જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ જે હતો, જબરજસ્ત હતો, જે શબ્દોમાં વર્ણન થઈ શકે એવું નથી. એને આપણે આગળ વધારતા રહીએ. એમાં અમે સમુદ્રમાં એક બિંદુ પર ક્યાંય પણ ઉપયોગી થતાઈશું તો આપ લોકો જેમ કોઈ અમારો પર સાથ સરકાર છે, અમે આપણી સાથે છીએ અને એકતાના સપનાને પૂરા કરીશું. બસ વધારે કહેવાય ગયું તો માફ કરજો અને આટલું કહીને હું જય. હવે બે બોલ અતિથિ શીલાબેન વિનંતી કરીશ કે કોઈ ભદ્રેજીનો સંબંધ તો અનોખો અને પ્રેમભર્યો હોય છે. હું વિનંતી કરીશ શીલાબેનને કે તેઓ તેમની લાડકી ભદ્રેજીની એકતા વિશે શું વિચારે છે એ અંગે બે બોલ નામ પ્રમાણે અન્નનો આજે જન્મ દિવસ છે. અન્નો થોડું શરીર છોડીને તો ચાલી ગઈ જીવન છે, જીવન તો રહેશે. કારણ કે કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે કે તેના જિંદગી શસ્ત્રાની નૈના ગંદી પાવડો આત્મા અમર જ છે. એટલે શસ્ત્રો જેવી શકતા આપી અગ્નિ પણ ભાગી શકતા આપી. બસ હરે કૃષ્ણ. અતિથિ વિશે શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદીને હું વિનંતી કરીશ કે જામનગરથી ખાસ વધારેલા નરેન્દ્રભાઈ ત્રિવેદી પોતે વ્યવસાય એક્ઝામ જેવા મોટા ઉદ્યોગો સાથે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવતા હોવા છતાં અનેક સેવા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. આપના કાર્યક્રમને સફળ બનાવવા અને આપણો ઉત્સાહ વધારવા પધારેલા નરેન્દ્રભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાના વિચારો વ્યક્ત કરે. આજના આવો એક સુંદર સાત્વિક કહીએ અને તો આધ્યાત્મિક પણ કહીશ એવો જ પ્રસંગ આપણે સૌ અહીંયા એકઠા થયા છીએ. પ્રસંગમાં ઉપસ્થિત અધ્યક્ષશ્રી શ્રી સુધીરભાઈ, નીતિબેન, આદર્શ શ્રી શીલાબેન, આપ સૌ ઉપસ્થિત વડીલો, ભાઈઓ, બહેનો, સુધીરભાઈ કહ્યું મને પણ એમ લાગે છે કે ઘણી જગ્યાએ બોલું છું, બોલવાનું થાય છે, ક્યાંક મેનેજર તરીકે બોલું છું, કોઈ જ્ઞાતિના કાર્યક્રમમાં બોલીએ છીએ, ત્યારે કોઈ સામાજિક કાર્યક્રમમાં બોલીએ છીએ. પણ આજના કાર્યક્રમમાં શું બોલવું, ખરેખર શબ્દો બોલવા અઘરા પડે એવું મને પણ લાગે છે. ખૂબ સંવેદનશીલ કાર્યક્રમ છે અને કદાચ એને એકતાનો જન્મદિવસ
આનંદની ઉજવણી આનંદથી શ્રેષ્ઠ રીતે ના હોઈ શકે સુધીરભાઈ, કોઈ રીતે ના હોઈ શકે. ખૂબ સરસ. કદાચ અમારા ભાગ્યમાં નહીં હોય કે હું તો એમ જ છે કે અમારા માટે દીકરી છે, ભલે અમે જોઈ નથી, અમે જોઈ નથી, વાતો ઘણી સાંભળી હતી. આજે મેં ડોક્યુમેન્ટરી સ્વરૂપે પણ એને જોઈ. કોઈ એક પ્રેરણાદાયક વ્યક્તિત્વ. આપણે સૌએ ઘણા લોકો એના વિશે વાત કરી, ઘણી બધી વાત થઈ, અને જે શબ્દો આપણા વચ્ચે આવતા હતા તો મને તો જરૂર એવી અનુભૂતિ થઈ છે કે ભલે દેશ સ્વરૂપે એકતા આપણા વચ્ચે નથી, પણ એ આપણા વચ્ચે અત્યારે છે, આ જગ્યાએ છે, અને બધું જ એમ લાગે છે કે ક્યાંક જોઈ હશે. એમ સુધીરભાઈએ કહ્યું કે આ શબ્દો માટે એક અનુભૂતિ છે. જ્યારે ડોક્યુમેન્ટરી જોતો હતો ત્યારે મેં એક વાક્ય જોયું, એવર એપલ નોટ ડિસ્ટર્બ. તો આપણે સૌ જાણીએ છીએ, ઘણી બધી વાતો થઈ, અને મને ખૂબ ગમી એ વાત સુધીરભાઈએ કરી કે અમુક શબ્દો બોલવા, કે અનેક લોકો પૂર્ણ સ્વરૂપે શરીરનું દરેક અંગ હોવા છતાં માનસિક રીતે વિકલાંગ હોય છે. જીવનમાં આપણા સમાજમાં અનેક લોકો વિકલાંગ છે, અને એની સામે જયારે મેં જોયું, આ તો મને બધાનું જે પરફોર્મન્સ જોયું, જે મેં કંઈક ખુમારી જોયું છે, તો મને આજે એમ લાગે છે કે કદાચ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યો છું, પણ આજે મેં જે આનંદની કે એક સંવેદનાની જે અનુભૂતિ કરી છે એ જીવનમાં મેં ક્યારે આજે અનુભૂતિ કરી. ખૂબ એક અલગ અનુભૂતિ છે આ. જે રીતે વાત થઈ, એક નાની ઉંમર, સુધીરભાઈ બોલ્યા 21 વર્ષ, તો 21 વર્ષની ઉંમરમાં આવા શારીરિક કષ્ટ, આવી સ્થિતિમાં પણ આવું જલકમલવત જીવન જીવવું, આવી કુમારીથી જીવન જીવવું, જીવનના દરેક રંગો જેને કહેવાય. મેં ડોક્યુમેન્ટરીમાં જોયું કે કલા પણ એનું જીવન હતું, ધર્મ પણ એના જીવનમાં ક્યાંય દેખાતું હતું, આધ્યાત્મિકતા જીવનમાં દેખાતી હતી, વિજ્ઞાન પણ દેખાતું હતું. જેમ વાત થઈ કે મોબાઈલનો ઉપયોગ કરતી હતી, કોમ્પ્યુટરનો ઉપયોગ કરતી હતી, તો જીવનના જે દરેક તત્વો છે એ જીવનમાં જાણે ઉતાર્યા હતા, અને એનો એ આનંદ લેતી હતી. મને ભાઈ હું ભૂલતો રહ્યો તો કીર્તિભાઈ બોલ્યા, કીર્તિભાઈ ખૂબ ગમ્યું કે જિંદગી લંબી નહીં બડી હોની ચાહીએ. ખૂબ મજા આવે, આપણે બહુ આનંદ થયો કે જીવન આ છે. આવી બેન, આવી દીકરી, મને તો એમ લાગે છે કે સુધીરભાઈ, નીતિબેન, અભી, માનવ લોકોએ તપ કર્યું છે. તપ જે છે એ તપનું જે સ્વરૂપ, સાક્ષાત્કાર સ્વરૂપ જે આપણી સામે હતું એ એકતાનો સ્વરૂપ હતું. એટલે કુમારી એમાંથી બહાર. આવું જે જીવન છે બે એકતા નથી, પણ એમાંથી પ્રેરણા, સમાજને પ્રેરણા મળે, આપણે સૌને તો કહ્યું છે કે અમારી જેવા લોકોને પ્રેરણા મળે. ખૂબ પ્રેરક જીવન હતું. આપણા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ભાઈ સુધીરભાઈ, નીતિબેને મને જે તક આપી છે તે માટે તેમનો
અને આવો સુંદર પ્રસંગ આપ સૌની સાથે જે માળ્યો છે તે માટે આપ સૌનો આભાર માનું છું. ફરીને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આપણે સાથે મળીને એક કુમારી વાળું જીવન જીવી. મને ખૂબ ગમે અમુક આપણી સામે જે બધાએ કોઈ પરફોર્મન્સ હતા એમાં પણ જોઈએ તો અનેક રંગ હતા. રાષ્ટ્રવાદ હતો, રાષ્ટ્રપ્રેમ હતો, ધર્મ આવ્યો, મજાક આનંદે આવી, લોક આવ્યા, તે કલા આવી, ભાઈ દવે બરાબર. તો અનેક સ્વરૂપે આપણે એને પણ માણ્યા, સાથે માણ્યા. તો આજના પ્રસંગમાં ઉપસ્થિત રહેવા માટે મને જે તક મળી છે તે બદલ સુધીરભાઈનો, નિતિનભાઈનો સૌનો આભાર માનું છું. તો થેન્ક યુ વેરી મચ નરેન્દ્રભાઈ. હવે આપણા દેશમાં ગુજરાત બીજા રાજ્યોની સરખામણીમાં સૌથી આગળ અને વિકાસના અગ્રસ્થાને છે. આનું કારણ અહીંયા પ્રજા અને સરકાર સામસામે નહીં પરંતુ સાથ સાથે છે. અરસપરસનો આવો વિશ્વાસનો સેતુ જે રાજ્યમાં હોય તેની પ્રજા અને સરકાર બંને અભિનંદનને પાત્ર છે. આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અવારનવાર પોતાના જે સાથીઓની પ્રશંસા કરતા રહેતા આપણે સાંભળીએ છીએ કે મંત્રીમંડળના એક કર્મનિષ્ઠ અને સેવાભાવી મંત્રી એટલે આપણા આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમતી વસુબેન ત્રિવેદી. હું વસુબેનને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમને સંબોધન કરી આપણને પ્રેરણા તેમજ માર્ગદર્શન આપે. આજના ભાવાત્મક કાર્યક્રમમાં ઉપસ્થિત ટ્રસ્ટના અધ્યક્ષ આદરણીય શ્રી નીતિબેન, ભાઈ સુધીરભાઈ, બહેન શીલાબેન, મારા સાથે મારા પતિ છે નરેન્દ્રજી, અને ઉપસ્થિત આપ સૌ એકતા પરિવારના સૌ સ્વજનો. હું અનેક કાર્યક્રમોમાં જાઉં છું. કદાચ કોઈ દિવસ એવો નહીં હોય કે જ્યાં હું કાર્યક્રમમાં ન હોઉં, ક્યાંય બોલી ન હોઉં, કે મેં કોઈને સાંભળ્યા હોય. પરંતુ આજનો કાર્યક્રમ, અનુનો જન્મદિવસ મારા માટે જીવન પરનું સંભાળ. મારા જીવનના પાછલા ઇતિહાસના હું પાના ખોલતી હતી, બેઠા બેઠા વિચારતી હતી, અને ત્યારે હું મારા મનને પણ પૂછતી હતી, મિત્રો મને એમ લાગતું હતું કે સાચા અર્થમાં હું તો ડિસેબલ નથી ને. સમજ્યા? જેને ડિસેબલ કહીએ છીએ એવા દરેક લોકો એબલ હતા. ભાઈ પરાગભાઈ પાછલા પગે ચાલી શકે, હું ન ચાલી શકું. ભાઈ દવે તબલા વગાડી શકે, હું તબલા ન વગાડી શકું. અહીંયા બહેનો ગાઈ શકે, હું ન ગાઈ શકું. આવી અનેક વાતો મેં તમારામાં જોઈ જે તમે કરી શકો છો, હું નથી કરી શકતી. પરંતુ કુદરતનો એક ક્રમ હોય છે કે દરેક લોકોને બધું આવડતું પણ નથી હોતું. પરંતુ મિત્રો, ભગવાને કંઈક આપણામાં ઓછું આપ્યું છે તો બાકીની બધી જ વસ્તુ બીજા બધા કરતા 7 ગણી આપી છે. અને એનું આપણે લોકોને ગૌરવ હોવું જોઈએ. મને લાગે છે કે ઘણી બધી વાતો સાંભળીને ધ્યાનપૂર્વક આખા કાર્યક્રમને જોયો છે. ભાઈ મારા પંચાલભાઈ પાછળના પગે ચાલતા હતા ત્યારે વિચાર આવતો હતો, અને પાછળ ગીતની ટ્યુન ચાલુ હતી, હું એ સાંભળતી હતી. મોદાની જાય કે દિન જાન જાની ને જાય કે દિન ऐसी बातों से क्यों घबराना. આ એક આત્મવિશ્વાસ, આપણા પોતાનો આત્મવિશ્વાસ. અને વિવેકાનંદજીએ કહ્યું છે કે જો નિશ્ચય બળ હોય તો પર્વતોનો પણ ભૂકો કરી શકાય. મને એમ લાગે છે કે વિવેકાનંદજીની આ નિશ્ચય બળની વાતને, ડિસિઝન મેકિંગની વાતને આ બધા લોકો સાર્થક કરી રહ્યા છે. ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ તમને આપું છું. ખૂબ આગળ વધો અને જીવનના એવા પ્રસંગોમાં તમે પાર ઉતરો કે જેથી કરીને સમાજ, આ રાજ્ય અને આ દેશના લોકોએ આપણને યાદ કરવા પડે. મિત્રો, અન્નુને મેં જોઈ નથી, પરંતુ
અનુ વિશે મેં ઘણું સાંભળ્યું છે. એક એવો દિવસ 26મી માર્ચ પહેલી વખત અભી અને નીતિબેનને મળી. સુધીરભાઈને મારે ઘણી વાર મળવાનું થયું હતું. ક્યારેક ક્યારેક પત્રકાર તરીકે મેં પૂછીને મારા પાસેથી કઢાવવાનો પ્રયત્ન કર્યો. સફળ નહોતી થવા દેતી કે થવા દેતી હતી મને ખબર નથી, પરંતુ સાચી માઠી વાતો, એના વિશે મેં વિચારવું. આમ તો હું શબ્દની બહુ માણસ નથી, પરંતુ સુધીરભાઈ કહેતા તમારામાં સાહિત્યિક વાતનો ટચ છે, હું રાજી નથી. 26મી માર્ચે મેં અભી અને નીતિબેનને જોયા. મારી સાથે આનંદીબેન હતા. કંઈક મારી અને આનંદીબેન વચ્ચે અને દીકરી અનાર વચ્ચે વાત હતી. વાતથી એ પહેલા અનાર એક દિવસ આનંદીબેનની દીકરી મને ત્યાં હસતા હસતા મારી પાસે આવી અને મને એણે એકતાની વાત, નીતિબેનની વાત, સુધીરભાઈની વાત અને પછી છેલ્લે કહ્યું કે માથી હું એક માગું લઈને આવી છું અભી માટે. અને મેં અભિને પહેલી વખત 26મી માર્ચે કર્ણાવતી ક્લબના એક ફેરમાં અમે પડ્યા, રાજપથ કે કર્ણાવતી રાજપથમાં. અને આજે મને એમ લાગતું હતું કે ખૂબ સદભાગી છું. સુધીરભાઈ અને નીતાબેનની દીકરી એ મારા ઘરમાં મારી દીકરી તરીકે અમારી છે. આજે મિત્રો મને એમ લાગતું હતું કે સુધીરભાઈ, નીતિબેન, અભી કે માનવ મારા પરિવારમાં નથી જોડાતા, હું બધા મારા પરિવારમાં જોડાયા છે. એવું પરિવાર મને મળ્યું છે. મને લાગે છે હું સદભાગી છું સુધીરભાઈ કે ઘણા બધા પરિવારમાં ઘણા બધા સ્વજનો હશે ત્યાં માનવીય મૂલ્યો હોતા નથી. અને કદાચ કોઈ ભાઈ હમણાં કહેતા હતા કે માણસ મરતા પહેલા જીવતા પહેલા જ મરી ગયો હોય છે. 80% લોકોને હું એમ માનું છું કે જીવતા પહેલા મરેલા છે. એવા લોકોનો અનુભવ આપણે થાય, એમના સ્વભાવનો, એમના વ્યવહારનો, એમના વાણીનો. ત્યારે મિત્રો તમને જોઈને મને પણ આત્મવિશ્વાસ મળ્યો છે. કઈ થોડું ખોટું નથી, ખૂબ આત્મવિશ્વાસ મળ્યો. અને જ્યારે મારા ઘરમાં એક દીકરી આવતી હોય ને, જેની પાસે મારી કલ્પના હોય, પુત્ર બધું કેવી હોય, મા પણ વિચારતી હોય ને હું પણ ના છું, ત્યારે મને પણ એમ લાગતું કે સમાજ જીવનના એક પદ પર જ્યારે હું કામ કરું છું ત્યારે મારી વાતને આગળ વધારે, સમાજની સંવેદનાને સમજે. અને એક સંવેદના ક્યારેય મારા પરિવારમાંથી ક્યાંય ઘટે નહીં. આ વાત જ્યારે મા તરીકે અને પિતા તરીકે દરેક પણ વિચારતા હોય ત્યારે આવા પરિવારો સાથે સદબદ્ધ હોવો એ પણ મને લાગે છે કે અમારું સદભાગ્ય છે. કદાચ હું આજે આપ સૌ વચ્ચે બેઠી છું. મારા જીવનનો આ પહેલો પ્રસંગ હતો કે તમારા બધા જેવા લોકો વચ્ચે હું પરિવાર બેઠી છું. બીજી વાત મારે કરવાની હતી કે સામાજિક સમરસતા નામના એક પુસ્તકનું વિમોચન નરેન્દ્રભાઈ આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ લખ્યું હતું. અને પુસ્તકના વિમોચનના પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સરસ વાત કરી હતી. અને એમના એક શબ્દો મેં મારી ડાયરીમાં પણ રાખ્યા છે. આજે તમને કહું છું કે મિત્રો, જે મા બાપને તમે અહીંયા જુઓ છો ને, ભગવાનને પણ ખબર હોય છે આપણો જન્મ, આપણો મૃત્યુ તો ભગવાને નિશ્ચિત કર્યું હોય છે. આપણે કેવા હોય કેવા ન હોય ભગવાને નિશ્ચિત કર્યું હોય છે. અને ભગવાને નિશ્ચિત કર્યું છે કે આવી કોઈ પણ એક ખોટ હોય અને એને જીવનભર સાચવવાનું હોય તો એને મારે કેવા મા બાપને ત્યાં જન્મ આપવો, એ ભગવાને નક્કી કર્યું છે કે મારે આવા લોકોને કેવા મા બાપને ત્યાં જન્મ આપવો. એટલે મા બાપ તરીકે આપણે પણ સદભાગ્ય સમજવું જોઈએ કે સામાન્ય સંજોગોમાં બાળકો ઉછેરતા હોય છે અને ઉછેરતા હોઈએ છીએ આપણે બધા. પણ આવા બાળકને ઉછેરીને એનો હોંસલો बढ़ાવવો, મને લાગે છે કે એ પણ ભગવાને મા બાપ તરીકે આપણે સદભાગ્ય આપ્યું છે. અને એવા સદભાગ્યવાળા પુણ્યશાળી મા બાપોને પણ હું આજે વંદન કરું. આપ સૌને પણ હું વંદન કરું છું. રાજ્યમાં મહિલા અને બાળક કલ્યાણ વિભાગ મારી પાસે છે, હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન મારી પાસે છે. પણ મને આજે લાગ્યું છે કે આ બધા વિભાગોની પડોજણમાં તમારા સૌ લોકોનું કંઈક કલ્યાણ થાય એવા કંઈક માર્ગદર્શનો તમારા પાસેથી મને મળે. મને લાગે છે કે કંઈક કર્યાનું, મારા જીવનમાં કંઈક કર્યાનું મને સંતોષ થશે. મારું કહેવાનું જે આપણે કહ્યું છે ત્યાં પણ આવી સંસ્થાઓ છે. સંસ્થાઓમાં હું વારંવાર જતી હોઉં છું, એમના સુખ દુઃખની ભાગીદાર બનતી હોઉં છું. પરંતુ તમને મેં પરિવારના સભ્યો ગણા છે ત્યારે તમારો અધિકાર મારા પર પહેલો છે. વિશેષ કાંઈ ન કહેતા આજે અનુને આપણે યાદ કરીને અનુ આપણા વચ્ચે મળવાનું પણ નિમિત્ત બની જશે.
એટલે હું આપણા સૌ વતી શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. એનો આત્મા, એનો આધ્યાત્મિક આત્મા આપણા સૌને, ભલે આપણાથી નાની હોય, આપણી દીકરી હોય, પરંતુ એનો આધ્યાત્મિક આત્મા, એના આશીર્વાદ આપણે સૌને મળ્યા કરે અને આપણે એની કુમારી, એના જીવનનું લક્ષ્ય છે એ સાથે મળીને કઈ રીતે સાર્થક કરી શકાય એ દિશાની અંદર આપણે સૌ વિચારીએ. એવી આપ સૌને હું મારો ભાવ વ્યક્ત કરું છું. ફરીથી સૌને શુભેચ્છાઓ, અભિનંદન આપી રેખાબેન જોવાનું નહીં. અને આ તો ખુશીનો પ્રસંગ છે આપણા માટે કે એમાંથી પ્રેરણા લેવાની છે. અને હું તમને કહું કે તમે લોકો, હું શિક્ષકો માટે કહેતી હોઉં છું કે શિક્ષક ચાલે ને ત્યાં પદ બનતો હોય તો તમે ચાલો તો પ્રધાન બની શકે. આપણે ચાલીએ તો આપણે પણ પદ બનાવવાના દિશામાં આગળ વધીએ. એવું પ્રભુ આપણે શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને મારા ફરીથી વંદન અને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આગળ વધો, આગળ વધો અને ભગવાન તમને બધા સુખ પ્રાપ્ત કરે. આપણ સુખ જ છે, માનો આપણે સુખ જ છે. રોજ સવારે ઉઠીને અરીસામાં જોઈને કહેવાનું કે જગતમાં સૌથી શ્રેષ્ઠ હું છું અને સૌથી સારું કામ હું જ કરીશ. કોઈ નિરાશા આપણા જીવનને કે આપણા વિશ્વાસને ગુમાવી દઈ શકે. અને એ દિશામાં આપણે સૌ આગળ વધીએ. આપ સૌને નમસ્કાર, વંદન. ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે એકતાને પોતાના તરફથી વિશેષ અંજલિ આપવા સ્વા ઇન્ટરનેશનલ સંસ્થાના સૌ સભ્યો સમૂહ ગીત ગાશે. જાને
હવે મહેમાનોને સ્મૃતિભેટનો કાર્યક્રમ આવી રહ્યો છે. તો આજનો આ લાગણીસભર કાર્યક્રમ મહત્વપૂર્ણ અને યાદગાર રહ્યો. એકતાને અંજલિ ત્યારે આપી કહેવાય જ્યારે તેના જીવનતંત્રને આપણે આગળ વધારતા રહીએ. એકતા એન્ડ એન્જલ સંસ્થાનો આ કાર્યક્રમ એ અર્થમાં ખૂબ સફળ રહ્યો છે. હવે આપણા મહેમાનોને આપણે સ્મૃતિભેટ અર્પણ કરીશું અને ત્યારબાદ આભાર વ્યક્ત થશે. સૌ મહેમાનોને વિનંતી કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સુરુચિ ભોજનને આપણો આનંદ માણીશું. અને એના પહેલા હું સંસ્થાના પ્રમુખ નીતિબેન રાવલને વિનંતી કરીશ કે તેઓ સૌ મહેમાનોને એન્જલ એકતાની યાદગીરી સ્વરૂપ સ્મૃતિભેટ અર્પણ કરે. સૌપ્રથમ સમારંભના મુખ્ય મહેમાન શ્રીમતી વસુબેન ત્રિવેદીને એકતા એન્ડ એન્જલ સંસ્થાના પ્રમુખ નીતિબેન રાવલ સ્મૃતિભેટ કરશે. હવે આજના અતિથિ વિશેષ શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદીને નીતિબેન સ્મૃતિભેટ અર્પણ કરશે. હવે અતિથિ વિશેષ શીલાબેન ત્રિવેદીને નીતિબેન સ્મૃતિભેટ અર્પણ કરશે. હવે પાંચ ઇન્ટરનેશનલ સંસ્થાના પ્રમુખ પૂજાબેન મહેતાને નીતિબેન સ્મૃતિભેટ અર્પણ કરશે. એન્જલ એકતાના શક્તિદાયી વિચારો અને જીવન પ્રત્યેના સકારાત્મક અભિગમને આગળ વધારતા રહેવાના સંકલ્પના ભાગરૂપે આજે આપણે સૌ અહીં મળ્યા અને એકતાને સ્મરણાંજલિ અર્પી. હવે થશે આભાર વિધિ. એકતા સાથે પોતાના સાવ નિર્દોષ બાળપણની પણો વિતાવનાર ભાઈ માનવ આ સ્મરણાંજલિ કાર્યક્રમમાં કંઈ ન કહે તે કેમ ચાલે? આભાર વિધિ કરવા એન્જલ એકતાના નાના ભાઈએ એવા માનવ રાવલને હું મંચ ઉપર આવી આભાર વિધિ કરવા વિનંતી કરું છું. વેલકમ માનવભાઈ. મને એને પહેલા જ કહી દીધું કે હું મારી રીતે બોલીશ. મને એટલે મને કે ગુજરાતીમાં નહીં આવડે કે ઇંગ્લિશ એમાં નહોતા હોય કે હું ઇંગ્લિશમાં કહેતા હોય તો બધું બોલી દઉં. કોન્વેન્ટમાં ભણે તો મેં કીધું તારે શું છે ભાઈ અમે સરળ કરી લઈશું. Respected guests and friends, I have the privilege to give word of thanks on behalf of Ekta and Angels to few selected people for making this Smarnanjali program successful. First of all, I would like to thank Almighty God, Lord Krishna, to give me such a sweet and lovely sister, Angel Ekta. But I am a bit annoyed with him too, as he has called her little early. I take opportunity to thank respected Vasuben Trivedi, our chief guest, for taking out valuable time from her busy schedule and encouraging us by her presence. I thank our special guests, Shri Narendra Trivedi, Shrilaben Trivedi, and Bankim Pathak, who positively respond to our request to be present in this function. I also thank relatives, friends, and well-wishers of Ekta who have been present and participated in Smarnanjali program. I thank the members of Fire International who performed items and tried to give Ekta message to the society. I cannot forget to thank Andajan Mandal to provide us with facilities we required for organizing this program. I thank the team of Ekta and Angels and all those who were associated with the Smarnanjali program directly or indirectly, who are always active in this mission of Ekta and Angels. Now, last but not the least, I thank my lovely mother, respected father, and sweet elder sister Abhi for their humble effort to make Ekta's mission in action. I hope this is a bigger tribute to my
આપણે એકતા એન્ડ એન્જલની ટીમના વતી વૃંદાબેનનું સન્માન કરવાનું એમની મેળે આઈટમ કાઢી નાખી. હું નીતિબેનને વિનંતી કરું કે એકતાબેનને શુભેચ્છા પ્રતિક ભેટ આપે. વૃંદાબેન અમારા એકતા એન્ડ એન્જલની ટીમના સિનિયર સભ્ય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે સૌ અત્યારે સાથે રુચિ ભોજન લઈશું અને આનંદની વાત એ છે કે માનનીય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ, શ્રી શેઠ, શીલાબેન મહેમાનોએ પણ આપણે આપ સૌની સાથે જ ભોજન લેવાનું મને સામેથી કહ્યું છે. પણ કે ના, અમારો માટે આ લાભ છે અને અમે સાથે જ જમીશું. તો આપણે સૌ તારીફ અને